નાગદાનભાઈ કોણ બોલો? હું કચ્છમાંથી બોલું હું જાનીબેન. મને હે ને આજે અકુબા લાઈન માં લેજો કાઠીને. હા તમારી છોકરી વિશે જે બોલતો હતો ને આજે હું તોડી નાખું, બરોબર ને? બેન શાંતિ રાખો, આપણે એકાદો દી ખમો, હું તમને નિરાતે ફોન કરીશ, હું ફરિયાદ દેવું રહ્યો જોરદાર એને. લાઈન માં તો મારો ફોન જ નથી ઉપાડતો. મારી વાત સાંભળો, મેં તમારી રેકોર્ડિંગ રાતે સાંભળી. 6 વારી ઘડી એમ કે ને બુવાની છોકરીને વેળા બુવા વેળાની છોકરીને પેણાવે, આયરની દીકરી નવરી નથી, તારી દીકરી બેન આપણે બધું સમજીએ છીએ, ભાઈ રાક્ષસ બુદ્ધિ પેદા થયો છે તો શું કરવાનું કહો? એટલે આમાં જો મારી વાત સાંભળો, હું ખાનદાનની દીકરી, મને તમે ગારું દીધી હતી, હું પણ મને જે આ છોકરી વિશે બોલે ને, આયરની છોકરી વિશે, એમાં તો બેન હવે તમને કહું ના, હું ગાળું કોઈ દી ન બોલ્યો, પણ તમારા માથે મને એક દુઃખ છે કે કરણ સાથળિયાને ફોન કર્યો તો હું તમારી સમાજનો હતો, કાંઈ પણ જરૂર હોય તો કાળી રાતે ફોન કરશો તો આપણે આવશું. ઈ નહીં આવે કરણભાઈ, આમાં મને જેના નંબર આવ્યા ને મેં હાથમાં લઈને લીધા. હા, એ તો વાંધો નહીં, એવું કઈ ન હોય. પણ એમાં બન્યું તું પાછું કેવું, હવે તમને કહું, મારા માથે જે એટ્રોસિટી થઈ ને આપણો, ત્યારે કરણ સાથળિયા પેલા અમુક વિડીયોમાં એમ બોલે છે નાગદન માટે જરૂર પડે ને તમે માથું દઈ દી. માથાની તો વાત એને રાત મને એટલા ખાટ ચડ્યા કે હમણાં જ એને ફોન કરી દઉં, પણ પછી અમારા નંબર ફેલાવી દે ને. તમારા દીકરા કેટલા છે? મારા દીકરો એક ને એક છોકરી. કેટલામાં ભણે છે? ભણતો એક નથી, બધા કામ કરે. ઈ તમારી ભૂલ નથી, ભણાવો થોડું. છેવટ 10 ચોપડી તો ભણાવો ને, તો બીજું કઈ નહીં. આપણે જે બકાલું વેચી ને મેં એને બકાલું ના વેચવું પડે, એટલું સમજો. ના ભણ્યો 10 શું બહાર ભણાવત, પણ ભણ્યો નહીં. એમાં શું છે, પ્રાથમિક શાળાની અંદર 8 ધોરણ સુધી તો આવે છે ને, બધા સુધી ભણાવ. કોલેજ મારા હાગા બરોબર કોલેજ કરાવે એવા, પણ ભણે નહીં છોકરી. હા એ સાચું. એટલે તો મેં કીધું, મને રાતે બોલતો હતો ને, મને એટલા ખાટ ચડતા હતા કે વાત મૂકી દેવાય. તમે શું મને કેટલો ચડ્યો છે કે આજ તો હવે કદાચ પોલીસ એમ કે ને કે ફરિયાદ નથી લેવાની થતી તો પોલીસ ની માં આણી નાખતા મને આવડે છે, પણ મારે હું જ્યાં સુધી હાલ્યો આવું ને મારા લાગે ત્યાં સુધી હાલ્યો આવું. મારા આડીહર ની અંદર ખોલે આમ દારૂ ના આડા ચાલુ છે, ખોલે આમ 2 નંબરના ધંધા ચાલુ છે, ગાડીઓ ભરાઈ નીકળે છે, ત્યારે પોલીસ ધ્યાન નથી દેતી. આપણે પોલીસ ને નથી કેતા કેમ કે એની રીતે કરાઈ રહ્યા તો કરવા દો, બરોબર. હવે જો મારી ફરિયાદ ન થાય ને તો ખોલા આડા બધા જાહેર. હા, એના બાબા સાહેબ વિશે બોલે તો ઈ બધા ઉપડી પડે, તો આપણા ભગવાન વિશે બોલે તો કેમ કોઈ નથી બોલતું? આ તો કહું છું, મારું કહેવાનું એ છે. હવે આપણે કઈ ઘણી જગ્યાએ જો આવા અમુક મુદ્દા મેં નાખેલ છે કે બાબા સાહેબ વિશે બોલે તો હું બોલ્યો, હાલો બોલ્યો, અને બોલ્યો એમાં મેં તો ઉદાહરણ. તમે બોલ્યા બરોબર, હાલો તમે બોલ્યા તો એને કેસ ન કરે, બરોબર. તમે બોલો કે તમે ભગવાન વિશે મજા આવે એમ બોલો, તમે માતાજીને નાઈટ રોવા મૂકો હતી. હા, અને મેં તો ઉદાહરણ આપ્યું હતું કાકા, હું તમને કહું છું, રેકોર્ડિંગ નથી કરતા ને એમ, અને ગૂગલ માં નીકળ્યું છે એમ, છતાંય મારામાં એટ્રોસિટી થઈ. તો એ તો ખોલે આમ કે છે કે તમારી દુર્ગા વેશ્યા છે, તમે ફરિયાદ કરી નાખો. દાવ ના વાંધો નહીં, તમને એવું હોય ને તો લાઈન માં એને મને લેવડાવજો, હું ગાન તોડી નાખીશ. એને ખબર કયું ગામ તમારું? કુકમાં છે? એટલે મૂળ કુકમાં. હું તો હે ને હું સાચાનો સાથ દઉં. મને આ એટલે તમે એમ નહીં પ્રાથરિયા છો કે મછુયા? અમે મસોયા. એમ કુકમાં ક્યાં મછુયા છે? ઘણા મસોયા છે. મારે આવવાનું હમણાં લગ્નમાં મોરસરમાં, સુગારિયામાં 2-3 જગ્યાએ કંકોત્રા આવ્યા છે. હવે લગ્ન છે ને અત્યારે અમારા લગ્ન છે, અમારા લગ્નમાં જવાનું હોય. અને અત્યારે મેં કીધું આ બોલતો તો ને એટલે એને ટ્રિપલ લાઈન માં લો ને, મારા નંબર ન જાય, સમજ્યા? અરે મારી વાત સાંભળો, ટ્રિપલ તો મારો ફોન જ નથી ઉપાડતો, ઉપાડે તો નથી વાત કરતો, એને ખબર પડી ગઈ છે. પણ મારે આજે ફરિયાદ દેવું ને એટલે હમણાં એની મરચા ભરાવી નાખું. તમે શાંતિ તો રાખો. હવે એવી અત્યારે જયેશભાઈ વકીલ છે અંજાર વાળા, આપડા આયર જ છે, પ્રાવથરિયા સત્તાપરના, એને મેં ફરિયાદ રજૂઆત કરી છે. એ ટાઈપિંગ કરીને મારામાં મોકલે ને, કાચું કામ નહીં રાખવું. હવે અહીંયા દઈશ, પછી એસપી કચેરી દઈશ, ભુજ બોર્ડર રેન્જ અધિકારી દઈશ, પ્રાંત અધિકારી દઈશ, 5-8 જગ્યાએ દઈશું ને. એમ નહીં, જાણો તમે જાણો તમારું કામ જાણો, તમને જે બોલે બરોબર, પણ દીકરી વિશે ને મા વિશે બેન વિશે બોલે ને, પણ બુદ્ધિ ન હોય, માલકોર છાંટો ન હોય ને, ત્યારે બેન પેલા ધર્મ વિશે હાલતો તો સત્યની વાતું, સત્ય નથી આવડતું, સત્યને સહારે. પછી જાથા વિજ્ઞાન નથી આવડતું, વિજ્ઞાન ગાથામાંથી બોલું છું. આવું બધું આવડતું જ કઈ નથી. એમની મારું આમાં નથી, મારું કઈ નથી. મને તો એને કોક બોલે ને એટલે ધાર ધાડા ચડી જાય, બાકી મને કઈ નથી આમાં હાલતું, બરોબર. ના 100%. હા, આ તો તમારી છોકરી વિશે બોલતો હતો, મેં ત્યાં નંબર લઈ અને તમને ફોન કર્યો કે તમને જો ઈ ઉપાડતો હોય તો હકુભાને એને હમણાં તોડીને ટકાનો કરું. ના, એક ટકાનો કાંઈ આપણે કરવાનો નથી, તમે શાંતિ રાખો, હમણાં એનો દોયડો થઈ જાય છે આજ. હા ભલે, તો મારું ભલે બકાડું વેચા. ના એ તો વાંધો નહીં. ના એમાં જ પાછું હવે તમને કહું, મને એવું લાગ્યું હતું કે આ કરણ સાથળીયાએ અમારી સમાજની દીકરી બનાવી છે. તમે બકાલાનો શબ્દ કર્યો હતો ને એટલે મને બહુ ઓલું લાગ્યું હતું. જો કરણ સાથળીયો ને મેં કીધું હું તારી બેન, તું મારો ભાઈ, આપણે બેન ભાઈ સિવાય કોઈ વાત નહીં. ના એ તો બરાબર. મેં શું કીધું, મને એ દુઃખ શું કે એની સમાજની છે ને મારી સમાજનું નામ લીધું છે, એટલે તેમાં મેં આ પ્રશ્ન સાઈન કર્યો હતો કે મને ફોન આવ્યો, પણ તોય તમે આજ સુધી મને ફોન ન કર્યો. મને
મને ખાર ચડાવ્યો નકર હું કોઈને ફોન ન કરું. ને એટલે મેં તેમ જ નાખ્યું સંજય કે એને 2-3 મુદ્દા આવા નાખ્યા આયરની બાઈ થી મારે વાત થી. એટલે મેં કીધું આયરની બાઈ હોય તો નંબર નાખે ને, મને નંબર તો દે ને. મેં નંબર માંગ્યો તો નથી દીધો. તમારી છોકરી વિશે બોલો ને એટલે મને ખાર ચડ્યા, બાકી નાકા મને કોઈ એને કોઈથી મતલબ નથી. મને કરણ સાતડિયા કા મને એનો રૂપિયો નથી કરતો. અને હવે કદાચ ફોન તો જાતા હશે, ફોન તો રાતે ઘણા જાહે અને જાતા હશે ને હવે ડિલીટ મારશે ને તો મારો તો સોશિયલ મીડિયા છે, ડિલીટ મારે તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન માં જઈને તોય વિડીયો બતાવીશ, મારા કને ડાઉનલોડ થઈ જાય. તમે યુટ્યુબ માં મૂકો ને તો આખો વિડીયો ડાઉનલોડ થઈ જાય, ગમે ત્યારે જોવો હોય તો મળે આજીવન. આ તો મેં કીધું તમારી છોકરી વિશે બોલો વારી ઘડી નહીં તો આયરની છોકરી વિશે આમ બોલે બરોબર, તો અમે આયરાણી બેઠી હું અહીંયા મરી નથી ગયું. હા મારી છોકરીના વિડીયો તમે જોયા આયરાણીના વિશે બોલે રહી? ના હું વિડીયો કોઈના હું જોતી નથી. આ મને હું એને મારા કામમાં જ પૂરી, હું અત્યારે જઈશ બજારમાં, સાંજે આવીશ. હું તમારામાં લિંક મૂકું છું, પછી તમે નીચે છે ને જય મુરલીધર કે હાય કરજો એટલે ખોલશે, નકર નહીં ખોલે. મારી છોકરી બોલે રહી, ખાલી એટલું તમે જોશો ને તો એમ થશે કે આયરની દીકરીઓ ગમે ત્યારે તૈયાર હોય, અને એમાં જો આવા રાક્ષસ આવું બોલે. મારે તો ખાલી એમ જ કહેવાનું, રજૂઆત લેવાની છે કે નહીં, બીજી વાત જ નથી કરવાની. એમ નહીં, મેં એટલા વિડિયા મૂક્યા કરણભાઈ થી વાત કરી તો મારા વિશે કામ મનસુખ મારે તો ખાલી રજૂઆત જ કરવાની છે કે ફરિયાદ લેવાની છે કે નહીં, એસપી નહીં પીઆઈ નહીં જ કહેવાનું છે આડેસર, લેવાની છે કે નહીં, નક ના પાડજો. આપણે કઈ કર કરીને કે સાહેબ હું ગરીબ માણસ ફરિયાદ લઈ લે, એમ નહીં, ફરિયાદ લેવાની છે ઈ જ કહેવાનું છે. હું રાહ જોઉં જયેશભાઈ નો ફોન આવે ને એટલે ફરિયાદ દઈ દઉં. જો કરો અમે હું તો આલો ફોન કરું પણ મારા નંબર હે ને ઈ તો ફરિયાદ એવી થાય છે, માનહાનિ નો દાવો થાય છે. 3 મુદ્દા છે, એક નહીં, 3 મુદ્દા. 2 ફાર્મ ગાળો બોલ્યો છે કાલ હાજે, 2 ફાર્મ બોલ્યો છે ને એક વિડિયામાં કિન્નર બોલ્યો છે. કિન્નર સાબિત કરાવી દે મને. ઈ તો મને ખબર છે, તમારા વિડિયા મેં હાકુના બધા વિડિયા જોયા હે તમને જે બોલે ઈ. પણ આ તો રાતે છોકરી વિશે બોલો ને તો મને એટલા ખાર ચડ્યા કે હમણાં જ ફોન કરું, પણ મેં તો મારા નંબર જાશે ને તો એ મોજ જ્યાં નંબર દઈ દેશે. હા ના એ પાછો એની આદત છે. હમણાં તમને ફોન ઓલા કેવા જિગ્નેશ રાઠોડ નો મનસુખ રાઠોડ નો ચાલુ થઈ જાય એટલે ધંધો ના કરવાનો. નંબર એટલે તમે કર્યો નહીં તો એટલે મેં જો કરણભાઈ કીધું મારા નંબર ચાઈ ન જવા જોઈએ કહું બરોબર, બાકી કઈ નહીં બરોબર ને. આ એને મને કદાચ લાઈન માં લે ને તો એમની આપડે 9 ગણ તો એને ઠકરાઈ ન જતો ને કા, તો આપડે જ મોટો કરે તો ને પાછો અમને તું ગારું દેવ. પણ ના છે જ નહીં ઠકરાઈ, તમે એ પ્રશ્ન ના કરતા રહો. ઠકરાઈ નો દીકરો ઓરિજિનલ હોય ને એ બોલે જ નહીં. મેં તો કેવી દીધી છે ખબર, તમે ખાલી રેકોર્ડિંગ સાંભળો ખબર પડે. હું એટલી સાંભળું એની હાથ પેઢી સુધી યાદ કરે કે એક ઓરિજિનલ બાપ હોય તારો તો આવે વાડી હર, બાકી મોટી છોકરો મિલ દે. હા તો મને કોઈ આયર વિશે કે ભગવાન વિશે બોલે ને ઈ હું રેકોર્ડિંગ સાંભળું, બહુ ભણેલી નથી એટલે મને આ થોડું કરી વાંચતે આવડે તો ઈ જ સાંભળું, બાકી હું નથી સાંભળતી. હા તો તમારી છોકરી વિશે રાતે બોલતો હતો ને પાછી એક ને એક વાત ભળવો લે, તારી છોકરીને ભૂવા વેરાય પેણા, તારી છોકરી તારી બાયડીને જ પેણાવી દે ને, તારી છોકરી ન હોય તો બીજો. પણ એ હમણાં થઈ જશે. હવે આ શબ્દ છે ને આ કાયદા વિરુદ્ધમાં છે જબર, એમને અને પીઆઈ ને આ શબ્દ દેશો એટલે માર છે એવો. તમને ગાર દે ને તો અમને ફેર ના પડે બરોબર ને, આદમી ગમે ને ગાર દે, પણ શું કામ નિયાળી ને ગારું દે. હા ના એ તો દીકરીને દીધી આ શબ્દ તો માર છે એવો, તોડી નાખશે. અહીંયા આવે ને એટલે જાવું છે કા કેતો તો હું કાઠી બતાય તારું કાઠી પણ હોય, મને કઈ એવી બીક નથી એમ. એટલે જ તમને મેં ફોન કર્યો, નકર જો મને અને કોર્ટ રજૂ થવા જાય ને એમાં 10 જણા જવાનું, કોર્ટ માંથી બહાર નીકળે ને બફીડવાનો. હા ભલે હું જાઉં, ભલે મારું ગામ આવી જશે. ભલે. તો મિત્રો આ હતા જાનીબેન આહિર, અને સમાજની દીકરી વિશે 2 શબ્દ સાંભળતા એમને બહુ દુઃખ થયું. અને પછી પાછા કરણભાઈ સાથડિયાની સાથે પણ ડિબેટ થઈ છે, એ પણ જરૂરથી સાંભળજો. અને એના પછી આજે સવારમાં જાનીબેનની સાથે પાછી ફરીથી 2 મિનિટનો ટાઈમ લઈને વાત કરી, કારણ કે લગ્ન પ્રસંગ આવી રહ્યો છે એટલે એ પણ ફ્રી નથી, અને મચ્છોઈના લગ્નમાં હું પણ જઈ રહ્યો છું, એટલે ટૂંક સમયમાં વાત પતાવી છે. તો જરૂરથી એ શબ્દ પણ જરૂર સાંભળો મિત્રો. મુરલીધર બોલો મજામાં? હા મજામાં. મેં કીધું બકાલું કાઢતી હતી એટલે હમણાં પાછા 3 દી લગ્ન હે ને. હા તો હું એ બાજુ આજે કચ્છમાં આવું રહ્યો લગ્નમાં. હા આજે છે. આજ ક્યાં હતા? એટલે કાલે છે, પરમ દિવસે છે, એટલે આજે સાંજે પહોંચવાનું. બરાબર. હા અમારે હમણાં આજ તમે કીધું અમારા વાડી વાળા ભાઈ ને ભાઈ થાય ને લગ્ન હતા, આજ વાળી ટમેટા વધ્યા કાઢ્યા એટલે. શું કેવો બીજું? બસ શાંતિ હે. મેં તમારો ઓડિયો સાંભળ્યો તો કરણભાઈ સાથે. હા એ મેં કીધું એનો કાંઈક ઓડિયો એને ચડાવ્યો છો ને કાઠી, એટલે મેં કીધું આજે મને કે બોલું નહીં, ને બોલીએ તો એને ખબર પડે. ના કાંઈ નથી બોલવું, બોલશે હવે, ને કઈ આપણો કાયદો આવી ગયો છે, શાંતિ રાખો.
એટલે તો તમે કે ના પાડી હતી ને, કાયદો કડક આવ્યો છે જોવો તમે, મેં તમને કાલે એટલે જ ના પાડી હતી. તમે ના પાડી હતી ને કે એને કે કાંઈ એવું નથી કે એને થોડા બી કે દરબાર ને ગામમાંથી રહીને આવી હું, પણ છે જ નહીં દરબાર. સમજ્યા? દરબારના પેટનો હોય ને, ચિરાઈના દરબાર ને તો ઓળખતા છો ને? ઓળખી જ ને. ચિરાઈનો દરબાર છેલ્લામાં છેલ્લા. હા ડેન માં ડેન. એમાંથી રહીને અમે આવી મોટી દી. તો એ શું કહી શકે બિચારો દીકરો? મને શું કહે? ચિરાઈ ભચાઉ આપણે આજે હું ભચાઉ જવાનો જ છું એટલા માટે એ લોકો મળવું છે કે આમ જો હવે આ કાચીના પેટનો અને સેજ નહીં જો આ જણા જે કોણ ખબર હે કા જે છકો હોય આજે કા બાઈમણા જે બાકી આ તો એમને આ તો એમ તો તમે ગમે એમ કરો હાલો એકબીજા પણ દીકરી વિશે ના બોલે. ના બોલે ના સમજે તો ને એમ. પણ રાક્ષસો એને શું હોય હવે કોઈ વિચાર્યા વગરનું બોલી જ નાખવું છે. હા હું બોલે મજા અમને ના આવે ને અમે તો હા ભરતા હેલો કોઈને ના આવે કોઈ જ્ઞાતિ ના આવે. કરણભાઈએ શું કીધું કે દેવી પૂજક હોવા છતાં અમે ખરાબ ના બોલી. એમ નહીં અમે એમ કહીએ કે અમે આપડી ના બોલી શકે અમે બોલી શકીએ બરોબર અને અમે એને કેસે કરી શકીએ એવું નથી કે નો કરી શકીએ બધું કરી શકીએ. પણ એમ નહીં બેન હવે એના બાપનું આપણે કઈ પડાવી લીધું હોય તો આવો વિરુદ્ધ કરે આપણે એનું નથી તો કઈ ખરાબ કર્યું. હું જયારે પહેલી જ શરૂઆતમાં મસાણી મેલડીનો ભૂવો થઈને મને એને ફોન કર્યો હતો અને મનસુખ નો બહુ વિરોધ કરતો હતો. મનસુખ ને મા બેનામી ગાળો દેતો હતો 17 માં મારી મેલડી જેલમાં નખાવે. હવે ઈનો ઈ પાછો મારા વિરુદ્ધમાં જાણ્યા છે આ નથી કરાતું. હાલો તમારા વિરુદ્ધમાં ભલે બોલે પણ છોકરી વિશે બોલે ને ઈ મજા ના આવે. હા પછી રાક્ષસ હોય ને કઈ ન હોય એટલે હું તમને 2-3 દી ફોન નહીં કરી શકું. ના હું 2-3 દી ફ્રી નથી ઈ બાજુ છું કચ્છમાં. ભલે.